જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારા બધાનું મારી યુટ્યુબ ચેનલ અને આજના નવા આમંત્રણ કાર્ડ વિડીયોની અંદર। તો મિત્રો, આજના વિડીયોની અંદર આપણે તમને એઆઈની મદદથી આમંત્રણ કાર્ડ બનાવતા શીખવાડીશું, એ પણ વાસ્તુ પૂજન માટેનું, બરાબર। જે ટ્રેન્ડિંગમાં ચાલે છે, બરાબર। વાસ્તુ પૂજન માટેની મારે ઘણી કોમેન્ટો આવી હતી, એક મહિના પહેલાં ઘણા ભાઈએ મેસેજ પણ કર્યા હતા અને મેં કીધું પણ હતું કે આપણે બનાવીશું, પરંતુ હું ભૂલી ગયો હતો અને બનાવ્યું નહોતું, બરાબર। તો આજે ટાઈમ લઈ અને તેનો વિડીયો લાવ્યો છે, બરાબર। એટલે કે વાસ્તુ પૂજન માટેનું જે આમંત્રણ પત્રિકા હોય છે એ કઈ રીતના બનાવવાની છે એ હું તમને એઆઈથી બનાવતા શીખવાડીશ। તેમાં સ્થળ, નિમંત્રણનું નામ, સમય, કઈ રીતના બધું લખવું એ બધું જ તમને શીખવાડીશ આજના વિડીયોમાં, બરાબર। તો વિડીયો લાસ્ટ સુધી જોજો એટલે તમને બધું જ ખબર પડી જશે કે કઈ રીતના પ્રોમ્પ્ટ લખવાનું છે, બરાબર, અને કઈ રીતના અંદર તમારે ડિટેલ આપવાની છે, એટલે તમારે પરફેક્ટ આમંત્રણ કાર્ડ બની જશે, બરાબર। વિડીયો લાસ્ટ સુધી જોતા રહેજો અને આપણી આ ચેનલ પર તમે પહેલીવાર આવ્યા હોય અને જો નવા હોય, બરાબર, અને જે પણ મિત્ર પહેલીવાર વિડીયો જોતા હોય તો એક સબસ્ક્રાઈબ કરતા જજો, જેથી મને મોટિવેશન મળે અને હું તમારા માટે રોજે રોજ નવા વિડીયો લાવતો રહીશ, બરાબર। તો ચાલો મિત્રો, આપણે હવે ટાઈમ બગાડીશું નહીં અને આ જે પત્રિકા છે એ બનાવતા શીખીશું, બરાબર। તો સૌપ્રથમ તમારે ચેટ જીપીટી ગૂગલમાં અથવા ઓપન કરવાની છે, અથવા તમે એપ્લિકેશન પણ ડાઉનલોડ કરી શકો છો। તો મેં એપ્લિકેશન ડાઉનલોડ કરી છે અને કાલે વિડીયો ન આવ્યાનું કારણ એક હતું કે આપણે ઇમરજન્સીમાં મોબાઈલની ડિસ્પ્લે ફૂટી ગઈ હતી, બરાબર। તો મોબાઈલની ડિસ્પ્લે નખાવા મૂક્યો હતો મોબાઈલ, આજે આવી ગઈ છે, તો આજે વિડીયો બનાવી દીધો છે, બરાબર। તો સપોર્ટ કરજો તમારા ભાઈને, અને ખબર ના પડે તો એક કોમેન્ટ કરી દેજો, એટલે હું તમને કહીશ કે કઈ રીતના સુધારવું, અથવા તો સારી એવી કોમેન્ટ કરજો અને શેર કરજો તમારા મિત્રને, જેટલા ડિઝાઇનર મિત્રો છે ગુજરાતીમાં એમને શેર કરી દેજો, બરાબર। તો ચાલો હવે આપણે અહીંયા કોઈ ફોટો તમારે ઘરનો ઉમેરવો હોય, તમારા મકાનનો અથવા તમારા મકાન માલિકનો, અહીંયા પ્લસ પર ક્લિક કરશો એટલે અહીંયા ફોટોઝ પર ક્લિક કરશો તો તમારો ફોટો અહીંયા એડ થઈ જશે। અને જો તમારે ફોટો એડ નથી કરવો, બરાબર, અને એઆઈની મદદથી ફોટો જનરેટ કરાવો છે, તો તમારે ફક્ત એક પ્રોમ્પ્ટ હું આપીશ જે મારી ટેલિગ્રામ ચેનલ પર મળી જશે। આ પ્રોમ્પ્ટ તમારે અહીંયાથી લખવાનું છે, બરાબર। આ પ્રોમ્પ્ટ લખી લેશો એટલે તમારે આની અંદર ઓટોમેટિક ફોટો પણ આવી જશે અને બધું જ પણ થઈ જશે, બરાબર। આ જે આપણું કાર્ડ છે, આમંત્રણ કાર્ડ, એ વર્ટિકલ A4 રેશિયો છે, એટલે કે A4નું પેજ આવે છે એમાં બનાવ્યું છે, જેથી હાઇલાઇટ થઈ શકે। કહેવાનો મતલબ કે પ્રિન્ટ કરાવું તો પ્રિન્ટ થાય, ઝેરોક્સ પણ નીકળી જાય અને વોટ્સઅપ તમારે કરવું હોય સ્ટેટસમાં તો પણ થઈ જાય, બરાબર। હવે અહીંયા ટોપ સિલેક્શન, અહીંયા શ્રી ગણેશાયનું નામ આપ્યું છે, એ જે કેલિગ્રાફીમાં છે, બરાબર, થોડું બ્યુટીફુલ, અને ગણેશ ભગવાનનો એક લાઇન આર્ટ આપેલું છે, બરાબર। અહીંયા તમારે ક્યાંય માતાજીનું નામ લખવું હોય તો તમે સુધારી શકો છો, બાકી આપણે ગણપતિ દાદાનું નામ લખ્યું છે। અહીંયા વાસ્તુ પૂજન સમારોહ, બરાબર, તમારે જે અહીંયા લખતા હોય તમારી ભાષામાં, મતલબ કે અલગ અલગ ગામડા પ્રમાણે અલગ અલગ વાસ્તુ પૂજનનું નામ હોય છે, બરાબર। અમુક ઘરનું મુહૂર્ત કહેતા હોય છે તો અલગ અલગ રીતે લખતા હોય, તો એ રીતના તમારે અહીંયા લખવાનું છે। ત્યારબાદ અહીંયા થોડું સ્ક્રોલ ડાઉન કરવાનું છે, એટલે અહીંયા જો બિલો ટાઇટલ રાઇટ, અહીંયા શ્રી હરિની કૃપાથી, અહીંયા તમારે હરિની છે, એની જગ્યાએ અહીંયા લખવાનું છે કુળદેવીની, બરાબર। આપણે લખીશું અહીંયા કુળદેવી માતાજીની અસીમ કૃપાથી, બરાબર। તો આપણે અહીંયા લખીશું કુળદેવી માતાજીની કૃપાથી અને વડીલોના આશીર્વાદથી અમારા નવનિર્મિત ગૃહ અથવા તો ઘર તમે લખી શકો છો। અહીંયા આમંત્રણ છે, બીજું તો સેમ રાખવાનું છે। ત્યારબાદ અહીંયાથી આપણે સ્ક્રોલ કરીશું, અહીંયા ડેટ, અહીંયા તારીખ લખીશું, આપણે કાલની તારીખ લખી દઈએ, તો 5/6/2026, બરાબર। ત્યારબાદ ટાઈમ તમારે અહીંયા લખવાનો છે સવારે 9 કલાકે, બરાબર। સ્થળ લખવાનું તમારે જે પણ સ્થળનું અહીંયા આવતું, આપણે અહીંયા સ્થળનું નામ તો પાલનપુર, એરોમા સર્કલ, તો અહીંયા આટલું આપણે લખાઈ ગયું છે। ત્યારબાદ સ્ક્રોલ ડાઉન કરીશું મિત્રો, બરાબર। અહીંયાથી તમારે અહીંયા જોઈ શકો છો, અહીંયા બેડ વચ્ચે એક ચોરસ બોક્સ આપેલું છે, તો તેની વચ્ચે આપણે અહીંયા બોક્સની વચ્ચે લઈ જઈશું અને એરોને, અને વચ્ચેવાળું જે સ્પેસનું બટન છે તેને ક્લિક કરીશું। અહીંયા તમારે જે પણ નામ લખવાનું હોય મતલબ કે નિમંત્રણ કોના તરફથી છે તો તેમનું આપણે નામ લખીશું, બરાબર। તો અહીંયા એમનું નામ લખી દીધું છે। ત્યારબાદ અહીંયાથી સ્ક્રોલ કરીશું, હવે અહીંયા તમારે કંઈ લખવાની જરૂર નથી, બરાબર। હવે તમારે ફક્ત અહીંયા સેન્ડ મેસેજનું ઓપ્શન દેખાય છે, તેના પર એકવાર ક્લિક કરી દેવાનું છે, એટલે આપણે હવે ક્રિએટ ઇમેજ, એટલે કે જનરેટ થવાનું ચાલુ થઈ ગયું છે આમંત્રણ પત્રિકા, બરાબર। એકવાર પ્રોમ્પ્ટને તમારે ચેક કરી લેવાનું, બરાબર। ડિટેલ આપીને ક્યાંય ટપકું પોઈન્ટ હશે તો પણ તમારે મોટી ભૂલ થઈ શકે છે, બરાબર। એટલે કે ગુજરાતી ભાષા, મતલબ કે ઇંગ્લિશમાં તો 100% પરફેક્ટ આપે છે લખીને, પરંતુ અમુક ઓકવર્ડ વર્ડ હોય, બરાબર, આપણે ગુજરાતી ભાષામાં, તો તેને 99.99% તો ભૂલ નથી કરવું, પણ 1%નું કોઈ ગેરંટી નથી હોતી। હવે તો ચેટ જીપીટીનું 2.0 ઓપ્શન કે અપડેટ આવી ગયું છે, બરાબર, એટલે કોઈ ભૂલ કરતું નથી। તો જોઈએ આપણે શું બનાવીને આપે છે, બરાબર। કોઈ ભૂલ કરશે તો આપણે સુધારીશું, મોસ્ટ ઓફલી તો ભૂલ નહીં કરે, બરાબર। તો એ વાતનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે। અને ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ, અને વિડીયો પસંદ આવે તો
તો વિડીયોને એક લાઇક કરજો. જેટલા મિત્રો નવા છો એ જરૂરથી સબસ્ક્રાઈબ કરતા જજો, એટલે આપણી ચેનલ જલ્દીથી ગ્રો થાય. ગુજરાતીમાં આવી કોઈ ચેનલ નથી બરાબર બીજી, તો સપોર્ટ કરજો. આપણે તમારા માટે નવી નવી પત્રિકા ડિઝાઇન લાવતા રહીશું. અને આ પ્રોમ્પ્ટ મારી ટેલિગ્રામ ચેનલ પર તમને મળી જશે બરાબર, એટલે કંઈ વાંધો નથી. તમારે ત્યાંથી કોપી પેસ્ટ કરવાનું છે, અને કોપી પેસ્ટ કરતી વખતે કોઈ અક્ષર કટ ન થઈ જાય અને કોઈ અક્ષર વધનો કીબોર્ડ દ્વારા એડ ન થઈ જાય તમારે બરાબર. ટાઈપિંગમાં એ ખૂબ ખબર રાખવી પડશે તમારે, તો તમારે પરફેક્ટ બનશે. બાકી એક સ્પેલિંગ પણ જો આડાવળો થઈ ગયો તો પછી પ્રોપર વર્ક નહીં કરે બરાબર, એટલે એ ખાસ ધ્યાન રાખવાની. જોઈએ હવે શું કહેવાનો મતલબ કે જનરેટ થાય એટલે જોઈ શકીએ આપણે કઈ રીતનું આઉટપુટ આપે છે બરાબર. થોડી રાહ જોઈ લઈએ. તો હવે આપણું પરફેક્ટ બની ગયું છે બરાબર. આમંત્રણ કાર્ડ છે એ 4 સાઇઝમાં બન્યું છે, તો જોઈ લઈએ. તો તમે જોઈ શકો છો, એકવાર અહીંયાથી હું તેને ફૂલ સાઇઝમાં ઓપન કરીશ બરાબર. તમે જોઈ શકો છો પરફેક્ટ સાઇઝમાં જે આપણે તારીખ આપી હતી તે સમય બરાબર, સ્થળ છે, નિમંત્રણમાં આપણે જે નામ આપ્યું હતું એ પરફેક્ટ લખ્યું છે, અમારો સહપરિવાર. ત્યારબાદ તમારે મકાન જો તમારો ફોટો એડ કરશો તો પણ અહીંયા લગાવશે, અને તેના તમારે એડ નથી કરવો, અને તમારે ઓટોમેટિક મતલબ કહેવાનો મતલબ કે લાગી જાય એ રીતનું રાખવું છે, તો તમારે ફોટો એડ કરવાનો નથી. તેના રીતે તે એડ કરી દેશે બરાબર. અહીંયા વાસ્તુ પૂજન સમારોહ હાઇલાઇટ કર્યું છે બરાબર. અહીંયા લખ્યું છે કુળદેવી માતાજીની કૃપાથી અને વડીલોના આશીર્વાદથી બરાબર. ત્યારબાદ પરફેક્ટ ગણપતિ દાદાનો પણ ફોટો આપી દીધો છે બરાબર. તો સેવ કરવા માટે અહીંયા સેવનો ઓપ્શન છે, અને જો તમે વેબસાઇટથી તમે બનાવતા હોય ChatGPTની તો એકવાર ઓલ્ડ પ્રેસ કરશો એટલે તમારે ડાઉનલોડનું ઓપ્શન આવી જશે. તો આપણે અહીંયાથી ડાઉનલોડ પહેલાં કરી લઈએ બરાબર. તો તમને આ કેવું લાગ્યું આમંત્રણ કાર્ડ એકવાર જરૂરથી જણાવજો. અને જો તમારે આ શીખવું હોય તો આપણી ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ. આપણે રોજે રોજ તમને આમંત્રણ કાર્ડ બનાવતા શીખવાડીશું. તો ચાલો મિત્રો, મળીશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, જય ભારત.